નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી આપણી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત સરકાર દ્વારા લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજના ક્વેશ્ચન અને આન્સર. મિત્રો, આ પ્રશ્નો તમને તમારી તૈયારીમાં ઉપયોગી થઈ રહેશે. વિડીયો લાસ્ટ સુધી જોજો. અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન મૂકવામાં આવેલા છે. અને હા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો. તો ચલો મિત્રો, હવે જોઈએ આજના પ્રશ્નો અને કન્ફ્યુઝ પોઈન્ટ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના 1965માં. પ્રથમ ગુજરાતી બ્લોક વ્હાઇટ ફિલ્મ નરસિંહ મહેતા 1933માં. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી 1968માં. ગુજરાત વિધાનસભાનું મુખપત્ર બુદ્ધિ પ્રકાશ. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ. ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ. સંસ્કાર દીપિકા શિક્ષણ પત્રિકાનું પ્રકાશન વિદ્યાભારતી. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર. નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ. કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? ખંભાત બંદર. બંધારણની કઈ કલમ કેન્દ્રીય જાહેર સેવા આયોગ સાથે સંબંધિત છે? 315મી કલમ. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. રાજ્યમાં સંસદીય સચિવોની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી. બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો હતો? 44માં સુધારા અંતર્ગત. બંધારણનો કયો સુધારો દિલ્હીને વિધાનસભા અને મંત્રીમંડળ બક્ષે છે? 76મો. કઈ ફંક્શન કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? F1. ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે ઓએસનું કામ ઇન્ટરફેસ. ઇન્ટરનેટ માટે સ્ટાન્ડર્ડ ડેટા કયો છે? V3C. ઇમ્પેક્ટ પ્રિન્ટરની ગુણવત્તા શામાં કરાય છે? DPIમાં. ફાઇલ ટ્રાન્સફર માટેનો પ્રોટોકોલ FTP. પ્રાગજી ડોસાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? ગુજરાતી નાટક. પ્રસ્તાવના રૂપે વાતને ટૂંકમાં રજૂ કરવી તેને શું કહે છે? મિતાક્ષરી. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? ઝૂલના. ધૂમકેતુ કયા લેખકનું ઉપનામ છે? ગૌરીશંકર જોશી. ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ? એ પણ ધૂમકેતુ. ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન. ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન પ્રાચીન યુગ, જૈન યુગ ને હેમયુગ. એમાં 11મી સદીથી 13મી સદી સુધી. હવે કૃતિ અને સર્જક જોઈ લઈએ. સિદ્ધ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્યએ. ભારતેશ્વર બાહુબલી રાસ શાલિભદ્રસુરી. પ્રબંધ ચિંતામણી મેરુતંગ. જંબુ સામીચર્ય ધર્મસુરી. નેમિનાથ ચતુષ્પદિકા વિનયચંદ્ર સુરી. નેમિનાથ ફાગુ રાજશેખર સુરી. હંસાઉલી અસાઈ ઠાકર. રણમલ છંદ શ્રીધર વ્યાસ. પૃથ્વીચંદ્ર ચરિત્ર માણિક્ય સુંદર સુરી. હંસરાજ વછરાજ ચૌપવ વિજયભદ્ર સુરી. હવે બીજા જનરલ નોલેજમાં ક્વેશ્ચન જોઈ લઈએ. તો 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારત કુલ વસ્તી શું છે? 121 કરોડ. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. ભારત સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? તો સિક્કિમ. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતની વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 17.64%. કયું રાજ્ય ભારતમાં સૌથી પ્રજનન દર ધરાવે છે? તો મેઘાલય. ભારતમાં કયા વિશ્વની વસ્તી ટકાવારી શું છે? 17.5%. સેન્સસ 2011 મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે? 74.4%. ભારતમાં સૌથી શિક્ષિત રાજ્ય કયું છે? કેરળ 93.9%. ભારતમાં ઓછો સાક્ષર દર કયા રાજ્યનો છે? બિહાર 63.82%.
ભારતનો સૌથી સાક્ષર કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં લક્ષદ્વીપ 92.2% અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓછો સાક્ષર દર ધરાવતો દાદરા અને નગર હવેલી. ભારતના સૌથી વધુ સાક્ષર કયા જિલ્લાઓમાં છે? શેરચીપ, મિઝોરમ. ભારતમાં ઓછામાં લિટરેટ હાસ્કેલ કયા જિલ્લાઓમાં છે? અલીરાજપુર, મધ્યપ્રદેશ. ભારતનું કયું રાજ્યની વસ્તીના ઉચ્ચ ઘનતા ધરાવે છે? બિહાર 1102. ભારત કયા રાજ્યની વસ્તી ઓછી ગીચતા ધરાવે છે? અરુણાચલ પ્રદેશ 17 ખાલી. ભારત વસ્તી ઘનતા શું છે? 382. કયું કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી ઓછી વસ્તી ધરાવે છે? તો લક્ષદ્વીપ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી અનુસાર કેટલા જિલ્લા છે? તો 640 જિલ્લા. હવે કન્ફ્યુઝ પોઈન્ટ જોઈ લઈએ. ઉત્તર પૂર્વ દિશાને શું કહે છે? ઈશાન. દક્ષિણ પૂર્વ દિશાને શું કહે છે? અગ્નિ. ભારતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર. ભારતની પૂર્વથી પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5 અંશનો. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5 અંશનો ખૂણો. ઉત્તર ધ્રુવમાં સૌથી ટૂંકો દિવસ 22 ડિસેમ્બર. ઉત્તર ધ્રુવમાં સૌથી લાંબો દિવસ 21 જૂન. પૃથ્વીને એક ધરી ભ્રમણમાં કેટલો સમય લાગે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. પૃથ્વીને એક પરિક્રમણમાં કેટલો સમય લાગે? 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડ. કન્ફ્યુઝ પોઈન્ટ તહેવાર બાબતે. બીસુ અથવા બસોવા આ જે તહેવાર એ હિમાચલ પ્રદેશમાં, બીસુ પર્વ ઝારખંડમાં, બિહુ આસામમાં, વિસુ કેરળમાં. કન્ફ્યુઝ પોઈન્ટમાં સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં, સલીમ અલી પક્ષી અભયારણ્ય ગોવામાં, સલીમ અલી લેક મહારાષ્ટ્રમાં. સલીમ અલીને શું કહેવામાં આવે છે? બર્ડ મેન ઓફ ઇન્ડિયા. દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશમાં, દુધવા ડેમ છત્તીસગઢમાં, ઇન્દ્રાવતી નેશનલ પાર્ક છત્તીસગઢમાં, ઇન્દ્રાવતી ડેમ ઓરિસ્સામાં. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શું નક્કી કરે? દિવસ નક્કી થાય એનાથી. ઘીનીચ રેખાથી સમય નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે. હવે ભારતમાં આવેલા 5 પવિત્ર સરોવરના નામ યાદ રાખવાની રીત. પંપુબી માના. પ એટલે પંપા સરોવર, પુ એટલે પુષ્કર સરોવર, બી એટલે બિંદુ સરોવર, મા એટલે માન સરોવર અને ના એટલે નારાયણ સરોવર. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.